નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશનની અંદર તમારું ફરી એક વખત સ્વાગત છે। આજે આપણે 11 કોમર્સની અંદર BA વિષયમાં જે ચોથા ચેપ્ટરની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, જેમાં આપણે આગળના જે તે ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો છે કે જે 3 ગુણમાં, 5 ગુણમાં, 2 ગુણમાં પૂછાઈ શકે છે એવા પ્રશ્નોની આપણે જવાબ સાથે ચર્ચા છે એ કરેલી છે। જ્યારે આપણો અહીંયા આગળનો પ્રશ્ન છે, આઉટસોર્સિંગનો અર્થ આપી ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત સમજાવો। એટલે કે આઉટસોર્સિંગ એટલે શું, એનો અર્થ અને BPO એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો અહીંયા આપણે માહિતી છે એ મેળવવાના છીએ। જે વર્તમાન સમયની અંદર વિવિધ પ્રકારની જે તે મોટી મોટી કંપનીઓ છે, તો એ પોતાના જે મુખ્ય કાર્ય ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે અને નફામાં વૃદ્ધિ કરી શકે એ માટે થઈને એ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનો અહીંયા એ ઉપયોગ છે એ કરે છે। એટલે કે ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત, કે જેની અંદર જે તે કંપનીની મુખ્ય ઉત્પાદન પ્રક્રિયા હોય તો એની ઉપર કંપની વધારે ધ્યાન આપે છે, અને બાકીના જે પરચુરણ કામકાજ હોય, જેમ કે બિલ બનાવવા, ત્યારબાદ જે તે પેકિંગનું જે તે લેબલિંગ છે, પેકિંગ કરવું, ત્યારબાદ જે બીજી પરચુરણ જે તે કામગીરીઓ છે, તો એનું કામ બીજી કોઈ અન્ય કંપની કે જૂથને છે એ કરાર ઉપર આપવામાં આવે છે, જેની આપણે અહીંયા ચર્ચા છે એ કરીશું। તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ આઉટસોર્સિંગ એટલે શું, આઉટસોર્સિંગ શું છે વર્તમાન સમયની અંદર। એ આઉટસોર્સિંગનો ઉપયોગ વધુ છે એ ધંધાકીય જે તે એકમમાં કે કંપનીઓ દ્વારા કરવામાં આવે છે, કે ધંધાકીય એકમો દ્વારા કોઈપણ કાર્ય જેની અંદર પરચુરણ કામ કે પ્રક્રિયા જ્યારે કોઈ ચોક્કસ સમયગાળા માટે અન્ય જૂથ કે કરાર રૂપે સોંપવામાં આવે તો તેને આઉટસોર્સિંગ કહેવામાં આવે છે। એટલે કે કંપનીને અહીંયા જે તે મુખ્ય ઉત્પાદન પ્રક્રિયા છે, તો એની અંદર એ પરચુરણ કામકાજો છે, દાખલા તરીકે નેનો કાર છે ટાટા કંપનીની, તો એ નેનો કારનું ઉત્પાદન પ્રક્રિયા મુખ્ય એની પ્રક્રિયા છે કે ભાઈ કારનું ઉત્પાદન કરવું। હવે એના જે પરચુરણ કામ છે કે ભાઈ એની એસેસરીઝ છે, એના ટાયર છે, ત્યારબાદ એના દરવાજા છે, બરાબર, તો એ બધું પરચુરણ કામ છે એ કોઈ અન્ય કંપનીને કે અન્ય જૂથને છે એ કરાર આધારિત સોંપવામાં આવે એ કામ, તો એને અહીંયા આઉટસોર્સિંગ થયું કહેવાય, તો એને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે। એવી જ રીતના ઘણી બધી કંપનીઓ છે કે જે પોતાના મુખ્ય ઉત્પાદનને પ્રાધાન્ય આપે છે અને બાકીના જે પરચુરણ કામકાજ હોય તો એ અન્ય કંપની કે અન્ય જૂથને જે આપવામાં આવે છે, તો આ જે પ્રક્રિયા છે તો એને આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે। તો ધંધાકીય એકમ પોતાની મુખ્ય પ્રવૃત્તિઓ ઉપર, મુખ્ય ઉત્પાદન પ્રવૃત્તિઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે એ માટે થઈને આઉટસોર્સિંગ છે એ કરાવવામાં આવે છે। તો અહીંયા વાત કરીશું આપણે ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ, જેને BPO તરીકે ઓળખવામાં આવે છે, જેને અંગ્રેજીમાં બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ તરીકે ઓળખવામાં આવે છે, કે જે ધંધાકીય પ્રક્રિયા બહિસ્ત્રોત એને ગુજરાતીમાં કહેવાય છે। તો એની આપણે અહીંયા વાત કરીશું કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ એટલે કંપનીના વિશિષ્ટ કાર્યો કે પ્રક્રિયાઓ પાર પાડવા બાહ્ય કંપનીની કે જૂથની કરાર આધારિત સેવા મેળવવી, બાહ્ય કોઈ કંપની કે જૂથની આપણે સહાય મેળવવી અને એ કામ છે એને પરચુરણ કામ છે એ સોંપવું। દાખલા તરીકે વાત કરીએ તો કોલ સેન્ટર છે કે ડેટા એન્ટ્રીનું જે તે કામકાજ હોય તો એ કોઈ અન્ય કંપનીને છે આપવામાં આવે છે। જેમ કે આપણા દેશમાં વસ્તીનું પ્રમાણ વધારે છે, ચીનમાં વસ્તીનું પ્રમાણ વધારે છે, તેથી અમેરિકા છે, ઇંગ્લેન્ડ છે, USA છે, બરાબર, જાપાન છે, તો એની જે અમુક ડેટા એન્ટ્રીનું જે કામકાજ છે એ ભારતને અને ચીનને છે એ સોંપવામાં આવે છે। તો આ શું થયું કહેવાય, બહિસ્ત્રોત એટલે કે આઉટસોર્સિંગ થયું કહેવાય, કે જે તે પ્રક્રિયા છે તો કંપની પોતાના મુખ્ય ઉદ્દેશ ઉપર ધ્યાન કેન્દ્રિત કરી શકે એ માટે થઈને એ પરચુરણ કામ છે કોઈ અન્ય કંપની કે અન્ય જૂથને સોંપવામાં આવે છે। તો અહીંયા એ હવે આપણે એની વાત કરીશું બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની જરૂરિયાત વર્તમાન સમયની અંદર ધંધાકીય એકમોમાં શા માટે છે એ રહેલી છે, કે જેમાં સૌથી પહેલું છે કે કંપનીના ખર્ચમાં કાપ મૂકી શકાય છે। કાપ એટલે કે કંપનીનો ખર્ચ ઓછો કરી શકાય આઉટસોર્સિંગના કારણે। કેવી રીતના, તો કે ધંધાદારી એકમો બિલિંગ છે, ખરીદી છે, ડેટા એન્ટ્રી છે, માર્કેટિંગ, સર્વેક્ષણ છે,
જેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરીને તેનો ખર્ચ છે એ ઘટાડી શકે છે. કારણ કે જો કંપની આ બધી જ બાબતો જે પોતાના એકમમાં કરવી હોય તો એની પાછળ ખર્ચ વધારે થશે, શ્રમિકોની જરૂરિયાત વધારે થશે, વિવિધ પ્રકારના અલગ અલગ પ્રકારના ડિપાર્ટમેન્ટ છે એને ઊભા કરવા પડશે, બરાબર. તો એ ખર્ચ છે કંપનીનો વધી જશે. તો એ માટે થઈને અહીંયા ખર્ચમાં કાપ મૂકવા માટે થઈને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગ છે એ જરૂરી મહત્ત્વ ધરાવે છે. એનાથી કંપની પોતાના મુખ્ય ઉત્પાદન ઉપર એ ધ્યાન છે કેન્દ્રિત કરી શકે છે અને એના જે પરચુરણ કામકાજ છે કે ભાઈ બિલ બનાવવા, પેકિંગ કરવું, એનો આકાર, કદ, રંગ, ત્યારબાદ જે તે અલગ અલગ પ્રકારના જે તે પેકિંગો છે, તો એ બધું કામકાજ છે એ અન્ય કંપનીને છે એ સોંપવામાં આવે છે અને એનાથી કંપનીનો ખર્ચ છે એ ઘટી જાય છે. બીજું મહત્ત્વ છે કે કંપનીના મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન આપી શકાય છે. કારણ કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની અંદર કંપનીનો જે મુખ્ય ઉદ્દેશ્ય છે ઉત્પાદનનો, જેની ઉત્પાદન પ્રક્રિયાનો, તો એ વ્યવસાય ઉપર ધ્યાન આપી શકે છે અને જે પરચુરણ કામકાજો છે કે ભાઈ અન્ય કંપનીને કરારો આધારિત આપવામાં આવે તો એનાથી એ કંપની મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન છે એ આપી શકે છે. કે એકમોના રોજિંદા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવવાથી, એટલે કે રોજિંદા કાર્યો કંપનીના છે, પરચુરણ કામકાજો છે, તો એનું આઉટસોર્સિંગ કરાવવામાં આવે, અન્ય કંપનીને કે અન્ય જૂથને કરાર આધારિત સોંપવામાં આવે તો એનાથી અહીંયા કંપની પોતાના મુખ્ય વ્યવસાય ઉપર ધ્યાન છે એ આપી શકે છે. અને એવી રીતના એ મહત્ત્વ, એ જરૂરિયાત છે આઉટસોર્સિંગની વર્તમાન સમયની અંદર એકમોની અંદર રહેલી છે. ત્યારબાદ ત્રીજું મહત્ત્વ છે કાર્યકુશળતાનો લાભ મળે છે. કે અહીંયા જો આપણે કંપનીની જે તે ચીજ વસ્તુઓનું આઉટસોર્સિંગ કરાવશું તો અન્ય જે તે જૂથ જે કંપની છે તો એની કાર્યકુશળતાનો આપણને લાભ મળશે, બરાબર. ત્યારબાદ આપણી કંપનીની અંદર આપણે જે તે એ કર્મચારીઓ છે તો એની કાર્યકુશળતા છે તો એનો ખરા અર્થમાં મુખ્ય જે આપણે ઉત્પાદન પ્રક્રિયા છે તો એમાં એનો લાભ છે આપણને મળી શકશે. જો આપણે એને પરચુરણ કામ પણ આપણા એકમના જ કર્મચારીને આપશું, એક કરતાં વધારે કામ સોંપશું તો એનાથી એની કાર્યકુશળતા છે એ ઘટશે. તો એ માટે થઈને અહીંયા બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગનું એ જરૂરિયાત છે એ રહેલી છે કે જેથી કરીને અહીંયા કાર્યકુશળતાનો લાભ છે એ મેળવી શકાય છે અને ગુણવત્તાસભર એ ઉત્પાદન છે એ થઈ શકે છે. ચોથું છે જરૂરિયાત પરિવર્તનશીલ માંગને પહોંચી વળવા. કારણ કે આધુનિક યુગની અંદર જે તે ગ્રાહકો છે તો એની માંગ છે અલગ અલગ રીતે એ સતત વધી રહી છે. તેથી અહીંયા આઉટસોર્સિંગ કરાવવાથી એની મૂળ જે ગ્રાહકોની જરૂરિયાતો છે એની ઉપર કંપની છે ધ્યાન કેન્દ્રિત કરી શકે છે અને એવી રીતના નવા નવા જે સંશોધનો છે, શોધખોળો છે તો એનું આઉટસોર્સિંગ કરાવવામાં આવે છે અને એના કારણે થઈને કંપનીને એનો લાભ મળે છે અને ગ્રાહકને ઉપયોગી એવી માંગને અનુરૂપ ચીજ વસ્તુઓનું ઉત્પાદન છે એ થઈ શકે છે. પાંચમું છે નફામાં વૃદ્ધિ થાય છે. કારણ કે આ બધી બાબતોમાં અહીંયા એ જરૂરિયાત એ બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની રહેલી છે અને એના કારણે થઈને અહીંયા નફામાં વૃદ્ધિ છે એ આવે છે. કેવી રીતના? તો કે વ્યાપારી એકમોના કેન્દ્ર સ્થાને ન હોય તેવા કાર્યોનું આઉટસોર્સિંગ કરાવીને એ કંપની મહત્ત્વના ઘટકો ઉપર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે. કે કંપનીનું મુખ્ય કાર્ય શું છે? જેમ કે કાર ઉત્પાદન કરતી કંપની છે તો એનું મુખ્ય ઉત્પાદન છે કારનું ઉત્પાદન કરવું. હવે એના પરચુરણ કામકાજ છે કે ભાઈ એના ડોરનું કામ છે, એના ટ્યુબ ટાયરનું કામ છે, બરાબર, એની એસેસરીઝ છે, એનું વાયરિંગ છે, તો એ અન્ય કંપનીને છે એનું કામ છે એ સોંપવામાં આવે છે, ઉત્પાદન પ્રક્રિયાનું કામ, બરાબર. તો એવી રીતના વ્યાપારી જે તે એકમો છે કે કંપનીઓ છે તો એના કેન્દ્ર સ્થાને ન હોય તેવી કાર્યોનું આઉટસોર્સિંગ કરાવે છે અને મુખ્ય કાર્ય એનું છે એની ઉપર વધારે ધ્યાન છે કેન્દ્રિત કરી શકે છે. તો એ અહીંયા એનાથી નફામાં વૃદ્ધિ થશે, બરાબર. ત્યારબાદ વેચાણમાં વૃદ્ધિ થશે કે ભાઈ એવા વેચાણનું પણ આઉટસોર્સિંગ કરાવવામાં આવે છે વર્તમાન સમયની અંદર કે ભાઈ જે તે ચીજ વસ્તુઓ છે તો એમાં એજન્ટો છે, વિવિધ પ્રકારના ડિસ્ટ્રીબ્યુટરો છે, સેલ્સમેનો છે, તો એની પાસે આઉટસોર્સિંગ કરાવવામાં આવે વેચાણનું, તો એનાથી પણ વેચાણમાં વૃદ્ધિ છે એ લાવી શકાય છે. ત્યારબાદ નવા ઉત્પાદનોમાં પણ વૃદ્ધિ આવે છે, બરાબર. કે આવા નવી નવી જે શોધખોળો થતી હોય, નવી નવી જે સંશોધનો થતા હોય, નવા નવા જે તે ટેકનોલોજીમાં ફેરફાર આવતા હોય તો એનું જો આઉટસોર્સિંગ થતું હોય તો એના કારણે થઈને અહીંયા નવા ઉત્પાદનોમાં વૃદ્ધિ છે એ લાવી શકાય છે. ત્યારબાદ વ્યાપારનો વિસ્તાર છે એ વધારી શકાય છે. એટલે કે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગથી એ કંપની છે એ મુખ્ય ઉત્પાદન પ્રક્રિયા ઉપર ધ્યાન આપી શકે છે અને વધુને વધુ ઉત્પાદન કરી શકે છે અને બાકીના જે પરચુરણ કામકાજો છે કે ભાઈ વધુ વેચાણ કરવાના, સેલિંગના,
ત્યારબાદ જે તે પરચુરણ કામકાજો, બિલ બનાવવાના, આ બધા કામકાજો છે એ અન્ય કંપનીને સોંપી દેવામાં આવતા હોવાથી એ વધુને વધુ અહીંયા પોતાના વ્યાપારનો વિસ્તાર છે એ વધારી શકે છે અને કંપનીના નફામાં વૃદ્ધિ થાય છે. ત્યારબાદ ગ્રાહક સેવા અને સંતોષમાં વૃદ્ધિ કરવી, એટલે કે આવી રીતના આઉટસોર્સિંગ કરાવવામાં આવે કંપની દ્વારા. કોઈ ગ્રાહકોના જે તે પ્રશ્નો હોય તો એનું પ્રશ્નનું નિવારણ છે એ લાવવા માટે થઈને અલગ અલગ કંપનીઓ છે પોતાના કોલ સેન્ટરો છે એ ઊભા કરે છે. અહીંયા ગ્રાહકોની જે તે સેવા હોય, જે તે પ્રશ્ન હોય તો એને સંતોષકારક છે એ સુવિધા છે એ પૂરી પાડવામાં આવે છે એ આઉટસોર્સિંગના કારણે, અને એના કારણે થઈને એ ગ્રાહકોના સંતોષમાં વૃદ્ધિ થાય છે અને એ ગ્રાહકો વધુને વધુ એવી ચીજ વસ્તુઓની માંગ કરે છે. તો આવી રીતના એનાથી વધુ વેચાણ થશે અને કંપનીના નફામાં વૃદ્ધિ થશે. તો આવી રીતના આઉટસોર્સિંગના કારણે ધંધાકીય ક્ષેત્રોમાં જે તે વિવિધ પ્રકારની કંપનીઓ છે તો એ આઉટસોર્સિંગથી પોતાના જે પરચુરણ કામ છે એની ઉપર ધ્યાન ન આપે અને અન્ય કંપનીઓને એનું અન્ય જૂથને કામ સોંપે અને એનાથી મુખ્ય ઉત્પાદન પ્રક્રિયા ઉપર ધ્યાન છે આપી અને વધુને વધુ એ સારી એવી કંપનીમાં એ નફામાં વૃદ્ધિ થાય છે, ગ્રાહકોના પ્રમાણમાં વધારો થાય છે અને ગુણવત્તાયુક્ત ચીજવસ્તુઓનું ઉત્પાદન છે એ કરી શકાય છે. તો આટલે એની જરૂરિયાત વર્તમાન સમયની અંદર બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની જરૂરિયાતો છે એ રહેલી છે અને એનાથી કંપની પોતાના નફાના પ્રમાણમાં વૃદ્ધિ છે એ લાવી શકે છે. તો આવી રીતના એ આઉટસોર્સિંગના પ્રશ્નનો જે આપણે અહીંયા અભ્યાસ કર્યો છે અને બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગના જે આપણે વર્તમાન સમયની અંદર એકમો કે કંપનીઓની જરૂરિયાત શું રહેલી છે બિઝનેસ પ્રોસેસ આઉટસોર્સિંગની એની આપણે અહીંયા ચર્ચા કરી. તો એ તમારે ફેરબુકની અંદર એ ઘરે બેઠા એ ફેરબુકની અંદર તમારે લખવાનું છે અને ઘરે બેઠા એની તમારે તૈયારી છે એ કરવાની છે. અસ્તુ.